નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનો પાઠ 5 ચટકની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા પાઠ 5નું સ્વઅધ્યયન પોથીના 5 પાઠનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન મૂકેલું છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 7ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન તેમજ સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 7 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનો પાઠ 5 ચટક। પ્રશ્ન પહેલો, કાવ્યની પૂર્તિ કરો। તો આ રીતનું તમારે મિત્રો કાવ્ય પૂર્ણ કરવાનું છે। વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તિ જનઃ ખલ્લુ વાયયિતા। તો આ રીતનું મિત્રો તમારે અહીંયા કાવ્ય પૂર્ણ કરવાની છે। ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। ચટક કુત્ર નિવસતિ, ચટક નીડે નિવસતિ, ચટક કિમ ખાદતિ, ચટક મધુરાણી ફલાની ખાદતિ, ચટક કુત્ર વિહરતિ, ચટક વિમલે વિપુલે ગગને વિહરતિ। ત્યાર પછી બાલક ચટકાય કી દદાતિ, તો બાલક ચટકાય બહુ ધાન્યમ દદાતિ, ચટક કથ કુજતિ, ચટક ચીર્વ કુજતિ। પ્રશ્ન 3 ખાલી જગ્યા પૂરો। અહમ ધનમ દદામિ, વૃક્ષ પુષ્પમ દદામિ, અહમ ફલરસમ પીબતિ, અહમ પુસ્તકમ દદામિ, અહમ પર્ણમ દદામિ। ત્યાર પછી પ્રશ્ન 4 ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। તો પઠ અહમ પઠતી, વદ બાલક વદતી, લિખ ગુરુ વાક્ય લિખતી, પીવ ચટક નીર પીબતી, ગચ્છ અહમ ગચ્છામિ। નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો। પક્ષી આકાશમાં વિહરે છે, વિહંગ ગગને વિહરસ્તિ, વાંદરો ઝાડ ઉપર રહે છે, કપિહ વૃક્ષે નિવસતિ, હું મધુર ફળ ખાઉં છું, અહમ મધુર ફળ ખાદામી, કોયલ મીઠું બોલે છે, કોકિલ લવણ વદતિ, બાળક મેદાનમાં રમે છે, બાલક ક્ષેત્રે ક્રીડતિ। પ્રશ્ન 6 નીચે આપેલા શબ્દ માટે યોગ્ય સંસ્કૃત શબ્દ કોષમાંથી શોધીને લખો। એમાં ચણ તો ચણકમ, આકાશ તો ગગનમ, વિશાળ તો વિપુલમ, સંતોષ તોષય, પછી પક્ષી વિહંગ, પાણી નીરમ, દુઃખી ખીન। ત્યાર પછી મિત્રો ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। તો દુગ્ધમ પીવ તો ભવંતી દુગ્ધમ પીબતી, ભવાનમ દાનમ દદાતી। તો આ રીતના મિત્રો તમારે વાક્ય બનાવવાના છે। તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિષય સંસ્કૃતના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 7ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે।